મોટા સમાચાર સામે આવી રહ્યા છે। સવારે 10 વાગ્યા સુધી 5 જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે અને આ 5 જિલ્લા છે જામનગર, પોરબંદર, દ્વારકા, રાજકોટ અને સુરેન્દ્રનગર। અહીંયા ભારે વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે। નાવકાસ્ટે 10 વાગ્યા સુધી આ 5 જિલ્લાની અંદર રેડ એલર્ટ આપ્યું છે। દક્ષિણ ગુજરાત અને કચ્છના ભાગોમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। અમદાવાદમાં પણ વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। વધુ વિગતો સાથે સંવાદદાતા સચિન અમારી સાથે અહીંયા સીધા જોડાયા છે। સચિન, જે પ્રકારે વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે, 10 વાગ્યા સુધી 5 જિલ્લામાં જે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, સૌરાષ્ટ્રના ભાગો, દક્ષિણ ગુજરાતના ભાગો, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત તમામ વિસ્તારોમાં આજે દિવસ દરમિયાન કેવી સ્થિતિ રહેશે? કારણ કે 1 ઓગસ્ટે ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી હતી। ચોક્કસથી વાત કરવામાં આવે તો હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી 1 ઓગસ્ટે, એટલે કે મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને ખાસ અમદાવાદ, ગાંધીનગર સહિત કેટલાક વિસ્તારમાં જે વરસાદની આગાહી કરવામાં આવી હતી તેના પગલે 7 થી 10 વાગ્યા સુધીનું નવકાસ્ટનું નવું હવામાન વિભાગે જાહેર કર્યું છે। વરસાદ કયા વિસ્તારમાં કેટલો રહેશે તે વિંડીના માધ્યમથી જોવાનો પ્રયાસ કરીશું। મહત્વની વસ્તુ છે કે અત્યારે હાલ આપ જે આ વિંડીના માધ્યમથી જોઈ રહ્યા છો તો રાજકોટ, કાલાવાડ, ખાસ જેતપુર, જામનગર અને સુરેન્દ્રનગર વિસ્તાર પ્રભાવિત થશે। અમરેલી વિસ્તારમાં, રાજકોટ વિસ્તારમાં જે છે તે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। સાથે સાથે વાત કરવામાં આવે તો મધ્ય ગુજરાતમાં જે રીતે અમદાવાદમાં ગઈકાલે અને આજે ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી પ્રમાણે અમદાવાદમાં વરસાદી ઝાપટા ગઈકાલે જોવા મળ્યા હતા, પરંતુ આજે અમદાવાદ, ગાંધીનગર અને ખાસ નડિયાદ અને એ વિસ્તારમાં ઓરેન્જ એલર્ટ અપાયું છે। મહેસાણા અને ખાસ સાબરકાંઠામાં ઓરેન્જ એલર્ટ અપાયું છે। ત્યારે મહત્વની વાત છે કે જે અત્યારે હાલ પ્રભાવિત વિસ્તાર જોવા મળી રહ્યો છે તે રાજકોટ છે, જામનગર છે, સુરેન્દ્રનગર છે અને ખાસ જેતપુર, ધારી, અમરેલી સહિતના વિસ્તારો, જે રાજુલા વિસ્તાર છે ત્યાં અત્યારે હાલ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। આ 5 જિલ્લામાં ભારે વરસાદ પડી શકે છે। મહત્વની વાત છે કે અમદાવાદમાં જે રીતે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે જેને પગલે ભારે વરસાદની આગાહી હતી, પરંતુ ક્યાંક ને ક્યાંક ગઈકાલે પણ સામાન્ય ઝાપટા જોવા મળ્યા હતા, પરંતુ હજી પણ અમદાવાદમાં વરસાદ વરસી શકે છે, ખાબકી શકે છે, પરંતુ ઓરેન્જ એલર્ટ આપ્યું છે એટલે કે ભારેથી અતિ ભારે વરસાદની જે આગાહી હતી તેને પગલે અમદાવાદમાં હવે ઓરેન્જ એલર્ટ છે। અને મહત્વની વાત છે ગાંધીનગર, અમદાવાદ, મહેસાણા અને ઉત્તર ગુજરાતમાં હાલ ઓરેન્જ એલર્ટ આપ્યું છે। ત્યારે ખાસ સુરેન્દ્રનગર, રાજકોટ અને જે એ વિસ્તારમાં અત્યારે હાલ જે રેડ એલર્ટ આપ્યું છે જેને પગલે અત્યારે હાલ ગુજરાતમાં ભારે વરસાદ સૌરાષ્ટ્ર વિસ્તારમાં થઈ શકે છે। જી બિલકુલ, આભાર વિગતો બદલ।